શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ. કેમ શું વિચાર કરો છો? જો ને બેન, હમણાં સાતમ આઠમ આવે છે તો મોહનથાળ ફરસાણ બનાવવાનું કઈ રીતે બનાવશું? અરે એમાં શું વિચારવાનું, એમાં શું મૂંઝાવાનું છે? કાંઈ ચિંતા કરવા જેવું જ નથી આ વર્ષે તો. કામરેજમાં આપણી વૈષ્ણવ હવેલીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જનતા તાવડાનું આયોજન કરવામાં આવેલું છે અને તેમાં મોહનથાળ અને ફરસાણ બંને છે. બેન, સાતમ આઠમનું તો થઈ ગયું, હવે રક્ષાબંધન આવશે તો મીઠાઈ ક્યાંથી લાવશું? અરે આ વર્ષે તો એની ચિંતા છોડી દો, કેમ કે આ વર્ષે રક્ષાબંધન ઉપર કામરેજ હવેલી દ્વારા કાજુ કતરીનું પણ આયોજન થઈ રહ્યું છે. એવું છે? હા, હા બેન, આ બધું મળશે ક્યાંથી? તેના માટે કામરેજ વૈષ્ણવ હવેલી યુવક મંડળ દ્વારા અલગ અલગ સ્ટોલ બનાવવામાં આવેલ છે. તો સ્ટોલ કઈ કઈ જગ્યાએ ખોલવાના છે? અમારે મેસેજ આવ્યો છે એ પ્રમાણે એક સ્ટોલ અવંતિકાપુરી સોસાયટીના ગેટની બાજુમાં, એક સ્ટોલ સૌરાષ્ટ્ર કડવા પાટીદાર સમાજ કામરેજની વાડીમાં છે અને એક સ્ટોલ પાસોદરા પાટિયા ફૂલવાલ રોડ ઓપેરા રોયલની સામે, વળી એક સ્ટોલ અંકલેશ્વર જીઆઈડીસી શ્રી ગોવર્ધનનાથજીની હવેલીએ, અને એ પણ તારીખ 22, 23 અને 24 એમ 3 દિવસ મોહનથાળ અને ફરસાણનું આયોજનનું વિતરણ થવાનું છે. એવું છે બેન, આ વર્ષે હું પણ ઘરે નહીં બનાવું અને ત્યાંથી હવેલીનો જ મોહનથાળ અને ફરસાણ લઈ આવીશ. તો ચાલો આ વર્ષે હું પણ એવું જ કરવાની છું. હું પણ હવેલીથી જ મોહનથાળ અને ફરસાણ લાવવાની છું. તો ચાલો આપણે બંને આપણા સગાવાલાઓને અને આડોશી પાડોશીને ફોન કરીને જાણ કરી દઈએ. હા, તો પણ હું પણ એવું કરીશ, સગાવાલા અને આડોશી પાડોશીઓને બધાને ફોન કરીને હું પણ જાણ કરી દઈશ. સારું, ચાલો, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ.